જ્યારે દ્વારકા જાઉં ત્યારે હું દર્શન કરું. એક વખત ગયો ત્યારે આશ્રમ જે હતો એના કરતાં બહુ મોટો વિશાળ. પોતે આરામ ખુરશી ઉપર બેઠા હતા. શિયાળાના દિવસો સગડી બળતી હતી. મેં કહ્યા બાપુ, એટલે સ્વાભાવિક છે એમ, લૌકિક વાર્તા ન કરવી જોઈએ, પણ સ્વાભાવિક એમને અમરદાસ બાપુ મારી સાથે હતા. એટલે એમાં કીધું બાપુ આ તો આશ્રમ બહુ વિશાળ કરી નાખ્યો. એટલે બાપુ બેઠો બેઠો હું કે વાળવાનું વધાર્યું, બીજું કાંઈ નથી. બીજું વાળવાનું વધાર્યું. આટલો મોટો આશ્રમ વાળવો પડે અને વાળવામાં દોષ લાગે જ. મનુસ્મૃતિ કહે છે 5 વસ્તુમાં પાપ છુપાયેલા છે. એક ચૂલામાં, કોઈ પણ ગૃહસ્થ જે આપણે છીએ ને એને 5 પાપ લાગે. એક તો ચૂલો હળગાવો એટલે પાપ લાગે. એમાં કેટલા સૂક્ષ્મ જંતુ મરશે આપણને ખબર નથી. વનસ્પતિ બળે છે, લીલું બળી જાય, એમાં ચેતના છે. બોઝ સાહેબ કહી ગયા છે વનસ્પતિમાં જીવ છે. વેદો એ તો પહેલેથી કહ્યું છે. એમાં પાપ છે. ચૂલો હળગાવવામાં એક પાપ છે, સૂક્ષ્મ પાપ. બીજું, ખાંડણીયામાં ખાંડવામાં પાપ છે. 5 પેલા બતાવ્યું. વાળવામાં પાપ છે. વાળવામાં કંઈક ને બદલે કંઈક જીવજંતુ મરી જાય, સ્વાભાવિક છે. વાળવામાં પણ પાપ છે. ચૂલો હળગાવવામાં પાપ છે. પાણીનું બેડું ભરવાઈએ અને પાણીને ઠાલવીએ અથવા તો પાણીને હાંડાને ગાગરને આપણે સાફસૂફ કરીએ તો પાણીનું જે પાત્ર છે એમાંય ક્યાંક આપણાથી કોકને કંઈક કચરો ઉડી જાય, કોકને કાંઈક થઈ જાય, સૂક્ષ્મ અપરાધ થાય છે. સૂક્ષ્મ અપરાધ ખાંડવાથી પણ પાપ થાય, વાળવાથી પણ. અને એ 5 પાપમાંથી આપણા જેવા સંસારી જીવોને બચવા માટે ભગવાન મનુ એમ કહે છે કે તમારે રોજ 5 યજ્ઞ કરવા. એક તો વેદનું અધ્યયન સ્વાધ્યાય કરીને બ્રહ્મ યજ્ઞ કરવો. પણ વેદનો આપણને ન કરી શકીએ તો રામાયણ અને ગીતાનો થોડોક રોજ પાઠ કરવો તો આ ચૂલો હળગાવવામાં જે પાપ આવે છે ને એમાંથી મુક્તિ મળી જાય. હનુમાન ચાલીસાનો પાઠ કરવો, ભુસુંડી રામાયણનો પાઠ, અથવા તો મહાપુરુષનું કોઈ પદનો પાઠ કરવો, એને બ્રહ્મયજ્ઞ કહેવો. સ્મૃતિકાર મનો, એમાંથી મુક્તિ મળે છે. ખાંડીએ અન્ન કે ધાન ખાંડીએ એમાંય ભૂલ થાય તો એનું શું કરવું, એને કોના માટે? ત્યારે એમાંથી મુક્ત થવા માટે પિતૃયજ્ઞ કરવો, તર્પણ યજ્ઞ કરવો. આપણે સૂર્યને જે જળ ચડાવતા હોય, હું તો કરું છું એ કહું, સૂર્યને સવારમાં આપણે જળ ચડાવીએ એ પિતૃતર્પણ છે. પિતૃતર્પણ યજ્ઞ છે. કારણ કે આપણા બધાનો 2 પિતૃ છે, યા તો ચંદ્ર યા તો સૂર્ય, અને ત્રીજો છે અગ્નિ, એ પરશુરામનો પિતૃ છે. આપણે તો કાં તો સૂર્યવંશ કાં તો ચંદ્રવંશમાં આપણે બધા આવ્યા. અને સૂર્યને જળ ચડાવવું અથવા તો બદલે કે પીપળે પાણી ચડાવવું, આ તર્પણ યજ્ઞ છે. પિતૃયજ્ઞ આને કહેવાય. એ કરવા. વાળવા કરવાથી જે કંઈ પાપ લાગે છે એને દેવ યજ્ઞ કરવાનો, ગાયત્રી યજ્ઞ કરો, દુર્ગા સપ્તશતીનો યજ્ઞ કરો. ચાલો ને સાહેબ, એ અઘરું છે. હનુમાન ચાલીસાની 1 ચોપાઈ બોલીને યજ્ઞ કરો, માણસની, એ બધા દેવ યજ્ઞ છે. આમાંથી એની મુક્તિ મળે. અને ચોથો, ઘંટી પીસવાથી, દળવાથી પણ પાપ આવે. કોઈ પણ વસ્તુ પીસીએ છીએ એમાં કંઈક બીજું દળાય. એમાંથી મુક્ત થવા માટે વિશ્વ બલિ યજ્ઞ, ભૂત યજ્ઞ, સમગ્ર જગત માટે કે જેટલા ભૂત આ જગતમાં પંચભૂત છે, પ્રાણી માત્ર માટે હું આ યજ્ઞ કરું, જેથી કરીને મારે લીધે આ ઘંટી ફેરવવામાં જે પાપ થયું હોય એમાંથી મને મુક્ત થાય. અને છેલ્લો યજ્ઞ એ પાણીને કારણે જો આપણાથી પાપ થયું હોય એનો યજ્ઞ છે, જેને કહેવાય અતિથિ યજ્ઞ. આંગણે આવેલાને રોટલો આપવો, એનાથી આ પાપમાંથી. આવા 5 યજ્ઞો સ્મૃતિકારે આપણને બતાવ્યા છે. તો જે ક્રિયાઓમાં કુશળ છે અને જેને કોઈ આપણી સાથેના સંબંધમાં જેને કોઈ સ્પૃહા નથી, જેને પાસે લેના બેંક છે જ નહીં, દેના બેંક જ છે. લેના બેંક છે જ નહીં, બધી દેના બેંક. આપો આપો આપો.
કોઈ સ્પૃહા નથી. ઈશ્વર પાસે પણ જે સ્પૃહા ન રાખે એ જગત પાસે શું કામ સ્પૃહા રાખે? એવો કોઈ સાધુ મને તમને મળી જાય. આપણે સંસારમાં ડૂબેલા જીવો છીએ અને એની રજ પ્રાપ્ત થાય તો મનના અરીસા ચોખ્ખા થઈ જાય. સાહેબ, ગતસ્પૃહો, ધૈર્ય ધરો. ગમે તેવી સ્થિતિમાં હોય, જે માણસ ધીરજ ન ગુમાવતો હોય એવા ગુરુનું શરણ લેવું. મને તમે એવા બુદ્ધ પુરુષને જોતા રહીએ કે આ માણસને ગમે તેટલી મુશ્કેલીઓ પડે પણ ધીરજ ન ગુમાવે. અને મારે હમઢિયાળાને પૂછવા જવું પડે. મેઘાણી બાપાએ કેટલાક પદોમાં ગંગા સતીના સંપાદિત કર્યા. મેઘાણીએ કર્યા. મેરુ રે ડગે પણ જેના મનડાન ડગે મરને એ જી ભાંગી રે પડે. વાત વાતમાં ધીરજ ગુમાવી દેવાય, એનો આશ્રય ન કરાય. હું ભાગું તો મારી ભોમ કાલા જેન ભોરિંગ ના જીલે અન મેરું સરી કાઈ ડોલવા લાગે આકાશના આધાર મેરામણ માજા મૂકે પણ ચેલૈયો એ મેરામણ માજા ધૈર્ય ધરો. કોઈ દિવસ ધીરજ ન કરો. એવો કોઈ સાધુ મને ને તમને પ્રાપ્ત થાય. દયાળુ હોય, કૃપાળુ. આપણને એમ લાગે કે આની પાસે કૃપા સિવાય બીજું કંઈ નથી. જ્યારે મળીએ ત્યારે એ પોતાની કૃપા આપણે ખાતે એફડી કરતો જાય. એ કૃપાનો આપણે દુરુપયોગ કરીએ તો એફડી તોડી નાખીએ છીએ. એફડી સાચવી રાખો, ફિક્સ ડિપોઝિટ. એવી કૃપા કરે. દયાળુ, કૃપાળુ. એવો કોઈ સાધુ મને ને આપણે સાથે જ યાત્રા કરીએ છીએ સાહેબ, હું ને તમે બધા. એવો કોઈ સાધુ. એટલા માટે તો આપણે ત્યાં ભજન આવ્યા. એવો સાધુ રે મળે તો સાધુ મારા ચિતડાનો મુરાઈ પાદાર્થ, જેણે મારું ચિત્ત ખેંચી લીધું સાહેબ. એવો કોઈ સાધુ મળે જે મારા ચિત્તનો ચોર હોય, મારા ચિત્તડાને લઈ લે. મારું ભટકતું હરાયા ઢોર જેવું ચિત્તનું એ પકડી પોતાના હાથમાં પકડી. એવો સાધુ જે ધીરજનું શિખર, દયાળુ, કૃપાળુ હોય અને શુદ્ધોધિકારી, સાચો અધિકારી હોય. અધિકારી ત્રણ પ્રકારના. એક તામસી અધિકારી, એ પોતાના નોકરિયાત ઉપર ગુસ્સા જ કરતા હોય. એ તામસી અધિકારી, ખીજ જ કરતા. કેમ મોડા આવ્યા, શું કરું, ફાઇલ તૈયાર કરી નથી, તમે કરો છો શું? એક ભાઈ ઘરે આવ્યો, તેની પત્ની કીધું કેમ તમે આમ ઉદાસ કેમ? કે ઓફિસમાં સાહેબ ખખડાવી નાખે. નહીં, ઘર ભજી પગ મૂકી જા, તું ખખડાવી નાખે. મારા સિવાય હવે ઉદાસ રહેવા સિવાય બીજું ક્યાં? તામસ અધિકારી હોય છે સમાજમાં ઘણા, ખીજમાં જ હોય છે. નહીં, ઘણા રજોગુણી હોય. હા, સમજી જાજો. રજોગુણી અધિકારી. તમે આટલું કોઈને ખબર ન પડે એમ આપી દો, તમારું કામ થાય. આ બધા રજોગુણી અધિકારી. કલીનો પ્રભાવ એવો છે સાહેબ કે તુલસીદાસજીને
450-500 વર્ષ પહેલા લખવું પડ્યું કે સબ ભ્રષ્ટાચાર 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 ભ્રષ્ટાચાર. આ જગદીશભાઈ ત્રિવેદી નથી કહેતા, નથી એ કહેતા કે અમારે ત્યાં એક ભાઈએ બ્રાહ્મણોને જમવાનું નિમંત્રણ આપ્યું. એટલે પછી જગદીશભાઈ કે હું એ બ્રાહ્મણ એટલે મને નિમંત્રણ આપ્યું. એને 11 બ્રાહ્મણોને જમાડવા હતા, એટલે એમાં 11મો હું હતો. જગદીશભાઈ તમે તો બપોરે જમવાનું હતું એટલે સવારે નાસ્તોય ન કર્યો. એની રીતે પ્રસ્તુત કરે જગદીશ. નાસ્તોય નહોતો કર્યો, રાતે થોડી ખીચડી ઓછી ખાધી, કારણ કે કાલે બરાબર જમવાનું છે તો બરાબર અન્ન બ્રહ્મને આપણે બરાબર ન્યાય આપીએ. બધા બ્રાહ્મણો ગયા, પણ હવે એમાં શું હતું કે ટેબલ ઉપર કાંઈ ભોજનનું નહીં મૂકેલું. નહીં તો બુફેમાં ટેબલ ઉપર બધું મૂક્યું ને બધા ડીશ લઈ લઈને બધા ખાય. એટલે જગદીશભાઈ કે મેં પૂછ્યું ઘરધણીને કે તમે બ્રાહ્મણને જમવાનું તો કાં તમે બધા આવ્યા તો કામ ટેબલ ઉપર મુકાય ને આ બધી ડીશો ભરીને ટેબલની નીચે કેમ મૂકી? કે જે અમારા બાપાના સ્મરણમાં અમે તમને જમાડી એ ટેબલની નીચેથી જ ખાતા હતા. અહીંથી નીચેથી જ લઈને આખું ખાતું તું લઈ. આ તો જગદીશભાઈ કીધું છે ભાઈ, આપણે કાંઈ નથી કહેતા, આપણે તો સાંભળ્યું તમારી પાસે મૂકી દીધું. સબ ભ્રષ્ટાચાર ભાષણસાર. રજોગુણી અધિકારી કરપ્ટ હોય છે, તમોગુણી અધિકારી સસ્પેન્ડ કરી નાખીશ. હા, દારા દે. કેમ સમય પર હાજર ન થયા? શું સમજો છો તમે? તમે એટલે કોણ? તો દારા કરી મારી નાખે. એ તમો ગુણી અધિકારી છે અને સત્વ ગુણી અધિકારી. ઓ બાપા, ચાલો આટલું કામ તમે કરી નાખો અને વહેલું થઈ જાય તો પછી આપણે 4 વાગે તમને છૂટા કરી દઈએ. આપણે બધા એક સાથે ઓફિસમાંથી બહાર નીકળી જઈએ અને કોલ્ડ કોફી પીએ. આ સત્વ ગુણી અધિકાર. કોઈ એવો સાધુ મળે કે જેનામાં 3 અધિકારવાળા ગુણ ન હોય, ને સત્વગુણ, ને રજોગુણ, ને તમોગુણ, જે શુદ્ધ અધિકારી છે, જેને બોધ આપવાનો અધિકાર છે, જેને મંત્ર આપવાનો અધિકાર છે, જેને દીક્ષા આપવાનો અધિકાર છે, જેને માર્ગ બતાવવાનો અધિકાર છે, જેને આપણી સાથે આપણો ઉદ્ધાર કરવા માટે એ કોઈ પણ પગલાં લેવાનો જેને અધિકાર છે, એવા શુદ્ધોધિકારી એવો કોઈ મને તમને ગુરુ મળે અને એની રજ પ્રાપ્ત થાય તો શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી હરણો રઘુપર વિમલ જસો ગુરુરાયક ફળ જાય. અને બાપુ, શાસ્ત્ર મારા આટલા વર્ષોના અનુભવ પછી કહું છું, આપ સંતોના ચરણમાં આશીર્વાદ આપજો કે શાસ્ત્રો વાંચવાથી નથી સમજાતા. ગુરુની કૃપા જેનો ઉઘાડ કરો. આપણે શાસ્ત્રો ઉઘાડીએ છીએ પણ હકીકતમાં શાસ્ત્ર ઉઘડે છે, આપણે નથી ખુલતા. ગુરુની કૃપા વગર શાસ્ત્ર સમજાતા નથી. મને આખું રામચરિતમાનસ છે જ નહીં કંઠસ્થ. મને જરૂર પૂરતી ચોપાઈ યાદ આવે અથવા તો છોકરા ઉપાડે તો પછી હું ઉપાડી લઉં, કે મને કાંઈ બધું કંઠસ્થ નથી. પણ ગુરુની ચરણ રજનું સેવન જે કરશે એને એના રહસ્યો સમજાવવાના છે. એક રહસ્યમય વાત કરીને આગળ વધુ. ગુરુ કૃપા શું કરે? કેવલ ભણવાથી, ભાષ્યો વાંચવાથી પત્તો નથી લખતો. ગુરુને સેવો, ગુરુને સેવો. આ જેટલા સાધુ સંતો અત્યારના સમયમાં સાધુતાને ટકાવવા માટે ખૂબ જીવનને કસી રહ્યા છે, બધાના અનુભવ હોય છે કે ગુરુ જો રાજી થઈ જાય તો બધું એની મેળાઈ થવા માંડે. એ બહુ સાચી વાત. આપણું કરેલું કાંઈ થતું નથી સાહેબ. કોક છે યંત્રારૂઢાની માઈ ગયા, કોક બેઠો છે.
તમે વિચાર કરો સાહેબ, આટલા મોટા યજ્ઞો, આનું કોણ ધ્યાન રાખતું છે? કેટલા સ્વયંસેવકો આમાં સ્વયંસેવકો છે, એ તો બિચારા કથા સાંભળવા બેસી જાય છે.